નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજે તારીખ થઈ છે 30/9/2024. આપણે ગઈકાલે કપાસનો વિડીયો મૂક્યો હતો કે કપાસમાં જરૂરિયાત મુજબના તમે છંટકાવ કરજો અને જે છે જમીનની અંદર ખાતર શું આપવું જેથી કરીને આપણું જે ફ્લાવરિંગ ખરી જતું હોય. કુદરતી રીતે અત્યારે તમે કોઈ પણ વેરાયટી વાવી હશે તો એની અંદર જે છે ચાપુ જે છે ફાલ જે છે એ પુષ્કળ પ્રમાણમાં લાગી ગયા છે. પણ જે વેરાયટીની અંદર હજી રોગ જીવાત છે એને તમારે રોગ જીવાત કંટ્રોલ કરવાની ચોક્કસ જરૂરિયાત છે મિત્રો. તો અને તો જ જે છે તમારું ફ્લાવરિંગ જે છે એ ટકી શકશે અને જે છે છોડ તંદુરસ્ત હશે તો જે છે એની અંદર તમે ઝીંડવાનમાં પરિવર્તિત થઈ શકશે મિત્રો. તો એના માટે શું કરવું અને જમીનની અંદર શું તમે ખાતર આપશો એનો વિડીયો આજે આપણે મૂક્યો જ છે, અપલોડ કર્યો જ છે. છતાં પણ એના વિશે હું તમને થોડીક શોર્ટમાં માહિતી આપી દઈશ. તો અત્યારે હજી તમને હું એ માહિતી આપી દઉં કે આજે કપાસનો જ વિડીયો બનાવશું, કેમ કે અત્યારે પીરિયડ એનો જ ચાલી રહ્યો છે. માવજત એની જ કરવાની છે, ઉત્પાદન આપણે કપાસમાં જ મેળવવાનું છે. મગફળીનો પીરિયડ પૂરો થવા આવ્યો છે, અમુકના પાછતરા વાવેતર છે, તો એના વિશે આપણે ચોક્કસ એક વિડીયો બનાવશું. કેમ કે આગતરા તો બધા નીકળવાની તૈયારી થઈ ગઈ, છેલ્લા છંટકાવ જે બાકી હતા એ પણ પૂરા થઈ ગયા છે. તો એના વિશે પણ હજી એક ચોક્કસ વિડીયો બનાવશું કે છેલ્લો છંટકાવ મગફળીમાં શું કરશો. ચૂસિયા પણ એમાં પુષ્કળ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે મગફળીમાં, બરાબર મિત્રો. તો અત્યારે કપાસની વાત કરીએ તો કપાસમાં થ્રીપ્સ દેખાય છે, ચૂસિયો દેખાય છે, સફેદ માખી દેખાય છે. તો આ કંટ્રોલ કરવા માટે આપણે આગળના વિડીયોમાં પણ માહિતી આપી હતી, પણ અત્યારે છતાં પણ તમને ચોક્કસની માહિતી આપી દઉં છું કે જેથી કરીને તમે અત્યારે એને કંટ્રોલ કરી શકો, એની માવજત કરી શકો અને જે છે એ લાંબુ રિઝલ્ટ મેળવી શકો. તો કપાસની અંદર તમારે કોઈ પણ કંપનીનું લઈ લેવાનું છે. ટોલફેન પાયરાઇડ આવે છે, આપણે કેડીએમ નું આવે છે, સુરવીર નામથી આવે છે, પીઆઈ નું આવે છે, કિફન નામથી આવે છે, સહારા નું આવે છે, ટોલફેરા નામથી આવે છે અને જે સિગ્મા નું આવે છે, આર્મી નામથી આવે છે. અલગ અલગ નીચીનો જાપાન નો આવે છે, ટાઈચી નામથી આવે છે. અલગ અલગ ઘણી બધી સારી કંપની ટોલફિન બનાવે છે. તો ટોલફિન પાયરાઇડ 15% જે આવે છે એ તમારે છંટકાવ કરી દેવાનો છે. પંપે 40 ml, વધારે એટેક હોય તો 50 ml નાખવું જરૂરી છે. એની સાથે તમારે સિગ્માનું ઢાલ જે કડવી દવા આવે છે 15 થી 20 દિવસ સુધી ચૂસિયા પ્રકારની જીવાત કંટ્રોલ કરી રાખે છે અને જે ખાવાનું પસંદ નથી કરતી, છોડ આખો ઝેરી કડવો થઈ જાય છે. જેથી કરીને તમારે 15 થી 20 દિવસ સુધી ચૂસિયા પ્રકારની બીજી જીવાત જે છે એ તમારા પાકને નુકસાન કરતી નથી. તો આ વાતથી તમારે ચૂસિયો, થ્રિપ્સ, મોલો, સફેદ માખી બધામાં કંટ્રોલ આપે છે ટોલફિન પાયરાઇડ. ત્યારબાદ વધારે ચૂસિયા છે, વધારે સફેદ માખી છે તો તમારે યુપીએલ નું વાપરી દેવાનું છે, અર્ગાઇલ. આની અંદર 25% આવે છે એસિટામાં પ્રાઇડ અને 25% બાયફેથ્રિન. આની સાથે તમારે વાપરી દેવાનું છે કોઈ પણ કંપનીનું પ્રોફેનો, સુમિટોમોનું છે હિટસેલ, આ તમે વાપરી શકો છો. અથવા જે છે સિજન્ટાનું જે છે પોલિટ્રીન સી, આનો પણ સાથે છંટકાવ કરી દેવાનો છે. બેમાંથી કોઈ પણ એક લઈ લેવાનું છે. એટલે થ્રીપ્સ, ઈયળ, સફેદ માખી, ચૂસિયો, આ વસ્તુમાં પણ તમામ પ્રકારનો કંટ્રોલ તમને જોવા મળી રહેશે. સાથે તમારે સ્ટીકર આપવું ખાસ જરૂરી છે. મગફળીમાં છાંટો, કપાસમાં, ડુંગળીમાં, સોયાબીનમાં, મરચીમાં, કોઈ પણ પાકમાં તમારે સ્ટીકર વાપરવું ફરજિયાત છે. જેથી કરીને તમે મોંઘી દવા જે વાપરો છો એના રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા મળી રહેશે. હવે તમારે સાથે ફૂગનાશક કોઈ પણ વાપરવું હોય તો ફૂગનાશકની પણ આપણે માહિતી તમને આપી છે. તમે પ્રાયોગઝોર વાપરી શકો છો, ટાટાનું અયાન વાપરી શકો છો, મેટાલેક્ઝિલ, મેન્કોજેબ વાપરી શકો છો કપાસની અંદર. પણ ખાસ નક્કી એ રાખવાનું છે કે તમારે માઇક્રોન્યુટન ખાતર આપતું હોય ત્યારે તમારે આ પ્રકારના એસસી ફોર્મ્યુલેશન એટલે ઘાટા ફંગીસાઇડ જે છે એ માઇક્રોન્યુટન ખાતર સાથે એડ કરવા નહીં. તમારે જંતુનાશક દવા છાંટવી છે તો તમે ચોક્કસથી પ્રાયોગઝોર વાપરી શકો છો. 10 થી 12 ml થી તમે છંટકાવ ચોક્કસથી તમે કરી શકો છો. હવે વાત રહી નીચે જમીનમાં ખાતરની. તો જમીનમાં ખાતરની અંદર આપણે વિડીયો દ્વારા માહિતી આપી છે કે સરદાર કંપનીનું જે આવે છે ન્યુટ્રી પ્લસ કરીને, એની અંદર મિક્સ માઇક્રોન્યુટન આવી જાય છે. 850 રૂપિયાનું 50 કિલો આવે છે. સબસિડી માન્ય આવે છે, ગવર્મેન્ટ થ્રુ જ આવે છે. એટલે કોઈ પ્રાઇવેટ કંપનીનું નથી, કોઈ બીજી છે અને રિઝલ્ટ ખૂબ એના પણ સારા મળશે. સાથે સાથે કોરોમંડલનું ગ્રોમોર આવે છે, નાઇટ્રોજન, ફોસ્ફેટ, સલ્ફર. નાઇટ્રોજન આવી જાય છે, ફોસ્ફરસ આવી જાય છે અને સલ્ફર આવી જાય છે. તો આ બે વસ્તુ કોમ્બિનેશન કરીને વાપરશો તો એનપીકે નો ગ્રેડ થઈ ગયો અને પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. એટલે કપાસમાં જે ફ્લાવરિંગ કરતું હોય, જે ઝીંડવા તમારા બંધારણ થતું હોય એ સમયગાળે તમે વાપરો તો ઝીંડવાની સાઈઝ મોટી થશે. ચાપુ તમારું ફ્લાવરિંગ ડ્રોપિંગ ખરી જતું હશે તો ચોક્કસથી એમાં તમને સારું પરિણામ જોવા મળશે. આ બે વસ્તુ તમને તમારા એરિયામાં ન મળતી હોય તો તમે એમની સાથે, મેં તમને બીજી પણ મહાધનનું તમને એની માહિતી આપી છે. મહાધન કંપનીનું જે આવે છે 9-21-21, 9-21-21 આવે છે. એમાં એની અંદર 9% સલ્ફર આવી જાય છે, 21% આપણે જે ફોસ્ફરસ આવી જાય છે અને 21% પોટાશ આવી જાય છે. સાથે એની અંદર સલ્ફર આવે છે, મેગ્નેશિયમ આવે છે, ઝીંક આવે છે અને બોરોન આવે છે. તમે આ એક જ વસ્તુ વાપરી દેશો તો બીજું કાંઈ નાખવાની જરૂર રહેતી નથી. 1 વીઘે 10 કિલો તમારે વાપરી દેવાનું છે.
40 કિલોની બેગ આવે છે, એ પણ સરકાર માન્ય સબસિડી પાત્ર વસ્તુ છે. મહાધન કંપનીનો 24-24 પણ આવે છે, પણ એની સાથે તમારે માઇક્રોન્યુટ્રન એડ કરવું પડશે. 24-24 પણ સારી પ્રોડક્ટ આવશે. 1700 રૂપિયાનું 50 કિલો આવશે, અને એ પણ વીઘે 10 કિલો નાખવાનો આવે છે, પણ એની સાથે તમારે સરદારનું ન્યુટ્રી પ્લસ એડ કરવાનું થશે. બરાબર છે. તો આ તમને મેં 2-3 ખાતરની માહિતી આપી. કાં તો તમે સરદારનું ન્યુટ્રી પ્લસ અને કોરોમંડલનું જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને જે આપણે માહિતી જે આપી છે સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફેટ, સલ્ફર, એ તમે વાપરી શકો છો. અને કાં તો પછી જે કોરોમંડલ નું આવે છે 9-21-21 એ વાપરી શકો છો, અથવા મહાધન નું આવે છે 9-21-21 એ વાપરી શકો છો, અથવા મહાધન નું 24-24 આવે છે તો એની સાથે સરદાર નું ન્યુટ્રી પ્લસ નાખીને પણ 3 માંથી કોઈ પણ જે છે ખાતરનો છંટકાવ કરી શકો છો, જેથી કરી અને જમીનમાં જે એને પોષણ કોઈ વસ્તુનું ઘટતું નહીં હોય તો તમારે કપાસની અંદર ચાપવું ડ્રોપિંગ થશે નહીં. કેમ કે આપણે આગળના વિડીયોમાં પણ માહિતી આપી છે કે કપાસના જીવન ચક્ર દરમિયાન એને 17 પ્રકારના પોષક તત્વોની જે છે એ જરૂરત રહેતી હોય છે. તો આજે આપણે ઉપરથી તો છંટકાવ કરીએ છીએ, માઇક્રોન્યુટ્રન જે છે, ફંગીસાઇડ છે, આ બધું આપીએ છીએ, પણ જમીનથી જે મેં તમને વાત કરી કે તમે આપી દો તો જમીનની અંદર એને 17 પ્રકારના જે છે એ કન્ટેન્ટ તમને જમીનની અંદરથી મળી જાય પાકને, તો પાકને જે છે ઉત્પાદનમાં કોઈ કચાશ રહે નહીં. જેથી કરી અને આપણે જે કપાસનું વાવેતર કર્યું છે એનો સંપૂર્ણપણે આપણે એનું વળતર મળી રહે, ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય વધારો આવી શકે. બજાર ભાવ આપણા હાથની વાત નથી, પણ ઉત્પાદન સારું અને વ્યવસ્થિત લાવવું એ આપણા હાથની વાત છે. તો એના માટે આપણે ચોક્કસથી પ્રયત્નો કરશી. કેમ કે ખાતરની માહિતી હું તમને આપું છું કે ખેડૂતના હિતલક્ષી છે, એ મારા વિષય બહારની છે, છતાં પણ હું તમને ખેડૂતને શું કામ એને આપું છું કે અત્યારે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ તમે ખાતર નાખશો. ઓલું તો શું થાય, આડેધડ તમે અત્યારે યુરિયા આપી દો, કે અત્યારે ડીએપી આપી દો, કે અત્યારે ખાલી પોટાશ આપી દો, કે ખાલી એમોનિયા આપી દો, તો એનાથી એનો જે પાકને જે સંતુલન જાળવવા માટે જે પોષક તત્વોની જરૂર છે એ પૂરું પડતું નથી. જેથી કરીને તમારો પાક છે એ બગડવાની શરૂઆત થઈ ગઈ છે. પછી તમે એમ કહો કે હજી હમણાં મેં એએસપી તો નાખ્યું હતું, હમણાં મેં પોટાશ તો નાખ્યું હતું, પણ ખાલી પોટાશથી કે ખાલી એમોનિયાથી એનું કામ ચાલતું નથી. એને 17 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ જોઈ છે, ઓછા વધતા પ્રમાણમાં જોતા હોય છે, પણ એને જોઈ છે મિત્રો. તો એના માટે આપણે જે પ્રયત્નો કરીએ છીએ એના માટે મેં રૂબરૂ જઈ અને મેં તમને એની ડિટેલમાં માહિતી આપી છે ખાતરની. તો આપણા નજીકના ડેપોમાં, આપણા નજીકના સેન્ટરમાં ચોક્કસથી મેળવી લેજો. ન સમજાય તો મેં આપણે રાસાયણિક ખાતરના ડેપો વાળા ભાઈના નંબર પણ આપણે યુટ્યુબમાં વિડીયોમાં જે મારફતે બોલ્યા છીએ, તો એના ખાતર વિશે તમે ચોક્કસથી એની પાસેથી માહિતી લઈ લેજો. આ તો મને ખબર પડે છે, મેં જેના અનુભવ લીધા છે, મારો ઉપયોગ છે, મારો અનુભવ છે, એના થકી જે હું તમને માહિતી આપું છું, અને તમે ચોક્કસથી ઉપયોગ કરજો, એમાં તમને રિઝલ્ટ મળશે. બાકી આપણા વિષય બહારની વાત છે, પણ હું આજે મારા અનુભવથી તમને માહિતી આપું છું કે આ વસ્તુ તમે કરવાથી કપાસ તમારો બગડશે નહીં, અને ઉત્પાદન અને એની ક્વોલિટી તમે કોઈ વર્ષ ઉત્પાદન નહીં લીધું હોય ને આ પ્રકારની તમને એમાં તફાવત જોવા મળશે. આ એક હકીકત છે મિત્રો. તમે વાપરી અને એનો અનુભવ ખાસ મેળવી અને ચોક્કસથી જે છે આપણું ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરશો મિત્રો. આગળ આપણે મગફળીનો વિડીયો બનાવશું આગળના દિવસોમાં. મરચીના પાકમાં કુકર થ્રીપ્સ વધારે આવી ગઈ છે, અને જે છે ડુંગળીમાં ક્યાંય ને ક્યાંય વાયરસની શરૂઆત થઈ ગઈ છે, તો ચોક્કસથી વિડીયો દ્વારા માહિતી આપશું. અત્યારે રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.